बड़ी खबर दाहोद से, जहां झालोद के नेता ट्यूशन क्लास के शिक्षक को अदालत ने आजीवन कारावास की सजा सुनाई। वर्ष 2022 में ट्यूशन क्लास जा रही सगीरा का बाथरूम जाते समय अश्लील वीडियो बनाकर क्लास में बार बार दुष्कर्म किया गया। जब सगीरा 4 महीने की गर्भवती हुई तो सारा भंडा फूटा। शिक्षक नैनश भुर्जी डामोर रहे बिया माली को सत्र न्यायालय ने मृत्यु तक आजीवन कारावास और 1 लाख रुपए नगद जुर्माने की सुनाई सजा। वहीं सरकारी वकील टीनाबेन सोनी की कड़ी दलील के बाद अदालत द्वारा नाबालिग पीड़िता को 2 लाख नगद का भुगतान किया जाएगा। नाबालिगों पर अत्याचार और बलात्कार के मामले बढ़ रहे हैं और समाज में एक उदाहरण स्थापित करने के लिए सत्र न्यायालय के न्यायाधीश सीके चौहान ने फैसला सुनाया तो अदालत कक्ष में सन्नाटा छाया रहा। आजकल આપણે જોઈએ છે કે 16 વર્ષ 18 વર્ષથી ઓછી વયની ઉંમરના બાળકોના છેડતી અને દુષ્કૃત્યના કેસો વધતા જાય છે અને તેના માટે જ પોક્સો એક્ટ બનાવવામાં આવેલું છે। એમાં ફાંસીની સજા સુધીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે। આપણે રોજબરોજ ન્યૂઝપેપરમાં અને ટીવીમાં જોઈએ છે કે નાના 18 વર્ષથી ઓછી વયના બાળકો સાથે આવા કિસ્સાઓનું અવારનવાર પેપરમાં આપવામાં આવે છે। એવો જ કિસ્સો આપણા દાહોદ જિલ્લામાં બનેલો છે। તેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ઝાલોદ પોલીસ સ્ટેશનમાં 222 ટીપીકો કલમ 376 2F 376 2L 376 2N તથા પોક્સો એક્ટની કલમ 5F 5L 5Q અને 6 મુજબનો ગુનો નોંધાયેલો, જેમાં વિક્ટિમ જે ભોગ બનનાર છે એને પોતે ફરિયાદી હતા અને જેની ઉંમર 18 વર્ષથી ઓછી ઉંમરની હતી। આરોપી નૈનેશ ભુરજી ડામોર રહેવાસી બિયામાણી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદની સામે ભોગ બનનાર પોતે ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદમાં એ પોતે જણાવેલું કે આ જે આરોપી નૈનેશભાઈ ભુરજીભાઈ છે એ એમની ટ્યુશન ક્લાસીસ જે એ ટ્યુશન ક્લાસમાં જતી હતી ત્યારે ટ્યુશન ક્લાસીસમાં તેના જે અશ્લીલ વિડીયો છે એ મોબાઈલમાં રેકોર્ડ કરી અને એને વાયરલ કરવાની ધમકી આપી અને ટ્યુશન ક્લાસીસમાં જ એના રૂમમાં છોકરી સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરેલું અને એના કારણે તેને ગર્ભ રહી ગયેલો। એ બાબતની ફરિયાદીએ ભોગ બનનાર પોતે ફરિયાદ આપેલી, તે આધારે તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલું અને એ ચાર્જશીટ થયા બાદ સદર કેસ નામદાર એડિશનલ સ્પેશિયલ જજ સીકે ચૌહાણ સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને તેમાં સ્પેશિયલ પીપીસી ટીના સોનીની રજૂ કરેલ ડોક્યુમેન્ટરી પુરાવા, મૌખિક પુરાવા, ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને વૈજ્ઞાનિક પુરાવો ધ્યાને લઈ અને નામદાર કોર્ટ દ્વારા પોક્સો એક્ટની કલમ 6માં આરોપી નૈનેશ ભુરજીને આજીવન કેદની સજા છેલ્લા શ્વાસ સુધીની તથા 1 લાખ રૂપિયા દંડનો હુકમ કરેલો છે તથા વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂપિયા 2 લાખ તેને જે શારીરિક માનસિક પેઇન થયું અને જે સફર થયું એ બદલ વળતર આપવા માટેનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે।